2 મિનિટ બધા સંકીર્તન કરીએ, તાલી પાડી અમારે સાથ ગાઈએ. રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે શ્રી 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 રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે શ્રી 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 રાધે રાધે કૃષ્ણ રાધે બોલો ભાગવત ભગવાન કી જય. करारविन्दे न पदारविन्दम् मोहारविन्दे वीणवेशयन्तम् वटस्य पात्रस्य पुटे
मनसा સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીહવે પીબસ્વં મૃતમેત દેવ ગોવિંદ દામો વિગરે તુ કામા કિલ ગોપકન્યા મોરારી પાદા પિતચિત વૃત્તિ દધિયાદિકમ્મો હવશદમોચ ગોવિંદ નામો ધર્માધવેતિ ગોવિંદ દામો ધર્માધવેતિ એક ખાસ સૂચના રૂમ નંબર 19 અને 23 નંબરની અંદર જે લોકો આવ્યા છે એ શંકર ભગવાનની મૂર્તિની સામે 19 નંબર અને 23 નંબરના જે વ્યક્તિ હોય એ ત્યાં ચાવી લઈને તાત્કાલિક જાય, અર્જન્ટ જાય ત્યાં. 19 નંબર અને 23 નંબરની અંદર પાણીના નળ એમને ચાલુ મૂકીને આવ્યા છે તો તાત્કાલિક જઈને ત્યાં બંધ કરે અને ચાવી લઈને જાય. બીજું ખાસ અત્યારે સૂચના આપી દઈ કે દરેક વ્યક્તિ પોતાના રૂમમાંથી બહાર નીકળે એટલે લાઇટો બંધ કરી દે, પંખા બંધ કરી દે અને નળ પણ ખાસ બંધ કરીને નીકળે, નહીંતર સવારમાં પાણી તમને જ નહીં મળે ને તો નાહવાની તકલીફ પડશે. મારા માતા પિતા મારા ગુરુજીના ચરણોની અંદર પ્રણામ કરી તથા કથા મંડપની અંદર વિરાજિત તમામ શ્રોતાગણ તથા જીવ માત્રના હૃદય કમળની અંદર રમનારા પરમાત્માના ચરણોની અંદર સાષ્ટાંગ પ્રણામ કરી અને કંઈક ભગવત કથાને કહેવાનો પ્રયાસ કરીએ. માતાઓ હવે કોઈ વાતો નહીં કરે. ધન્ય છીએ કે આજે આપણે શ્રીમદ ભાગવત કથા અને કથારસનું રસપાન કરવા માટે એકત્રિત થયા હોઈએ. તો આપણે ધન્યવાદને પાત્ર છીએ. હજી તો
કથાની શરૂઆત કરું છું અને પહેલો શબ્દ હું ધન્ય વાપરું છું. માતાઓ અને વડીલો, ધન્યવાદ વસ્તુ કેવી છે કે કોઈ માણસ સારું કામ કરે પછી આપણે એને ધન્યવાદ આપીને કે ભાઈ તને ધન્યવાદ છે કે તે આવું સરસ મજાનું આવું કાર્ય કર્યું. તો અહીંયા તો હજી તો કથાની શરૂઆત કરું છું અને ધન્ય છીએ તો શા માટે? આવો ભીષણ કાળ, કલયુગ જેવો સમય, આજે અશાંતિ, બધી સમસ્યાઓથી ઘેરાયેલા તમે ને હું, આપણે બધા શ્રીમદ ભાગવતની કથા સાંભળવા માટે એકત્રિત થયા હોય તો આપણે ધન્યવાદને પાત્ર છીએ. તમને કથા સાંભળવાનો મોકો મળે, અમને કથા કહેવાનો મોકો મળે, અમે પણ ધન્ય છીએ અને તમે સાંભળવા વાળા વધારે પડતા ધન્યવાદને પાત્ર છો. ગંગાજીનો કાંઠો, માં ગંગાની ગોદમાં આ શ્રીમદ ભાગવત કથા સાંભળવા મળતી હોય તો આપણે ધન્યવાદને પાત્ર છીએ. મારા શાસ્ત્રની અંદર બતાવ્યું છે કે તીર્થની અંદર કથા સાંભળો ને તો 1000 ગણું પુણ્ય મળે. અમારે રાધા કૃષ્ણ સત્સંગ મંડળ, મહિલા મંડળ, આ આગળ બેઠા એ જ બહેનો છે ને બધા, એકવાર જોરદાર તાલીથી અમને વધાવી દો. તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આજે આ લોકો, મારી માર્ચ મહિનામાં કથા હતી અહીંયા અને માર્ચ મહિનામાં લોકો આવ્યા અહીંયા અને આ જ જગ્યા ઉપર, આ જ હોલમાં જ્યારે કથા શરૂ હતી ત્યારે આ શ્રીફળ આપેલું હતું. અને અમારું આ જે મહિલા મંડળ છે, સત્સંગ મંડળ, આજનો આનંદ અનેરો આનંદ. હું એમ કહેતો હતો કે મારી પાસે સમય નહીં દે કથા કહેવાનો, પણ મેં એમ ન કીધું ઝડપ કરો તમે. કારણ કેમ કે બધાનો ભાવ કેવો હતો. તો વ્યાસપીઠ ઉપરથી પેલા તો આ મહિલા મંડળને વધાવું છું તાલી પાડી. તમે બધા ધન્યવાદને પાત્ર છો કે ભગવાન શ્રી કૃષ્ણનું જે રસામૃત છે, કથામૃત છે, એને પીવા માટે આપણે બધા એકત્રિત થયા હોઈએ ત્યારે માતાઓ અને વડીલો, આપણે બધા ધન્યવાદને પાત્ર છીએ. બાકી તો આંબો હોય ને, આંબો 20 વર્ષે થાય. જેણે આંબાને મોટો કર્યો હોય એ 20 વર્ષ સુધી પાણી સિંચીને પાયું હોય, એ આંબાને મોટો કર્યો હોય અને એના ભાગ્યમાં કદાચ એ આંબાનું ફળ ન પણ હોઈ શકે, પણ એની પ્રજાને એ આંબાનું ફળ મળવાનું છે. એમ આપણા વડવાઓની આ કરેલી આ મહેનત, ઋષિ મુનિઓ જે અમારા વડવાઓની કરેલી મહેનત અને આ મહેનતનું તૈયાર ફળ આપણા હાથની અંદર આવ્યું છે. આપણે માત્ર એને ઘોળી ઘૂટી નિગમ કલ્પતરો ગલિતમ ફલમ, આંબાની અંદર શાખની પાકી ગયેલી કેરી હોય ને તો એની મીઠાશ બહુ હોય,
પણ એ ફળનો રસ ચાખવો હોય તો તમે આંબાના થડને બટકા ભરો તો એનો રસ નહીં મળે. આંબાની ડાળીને તમે બટકા ભરશો તો પણ કેરીનો રસ નહીં મળે. આંબાના પાંદડાને તમે ચોળીને ખાશો ને તો પણ એ કેરીનો રસ નહીં મળે. આ રસને ચાખવા માટે એ કેરી જ ખાવી પડે, એ ફળ જ ખાવું પડે. એમ શાસ્ત્રકાર એમ કહે કે તમે પુરાણો ભણો, વેદ ભણો, શાસ્ત્ર ભણો, પણ જ્યાં સુધી મારા તમારામાં શ્રીમદ ભાગવત નથી ભર્યું ત્યાં સુધી મને તમને સાચા રસની ખબર નહીં પડે કે સાચો રસ કયો છે. આંબાની શાખની પાકી ગયેલી કેરી હોય અને જો એ કેરીને પોપટ ચાંચ મારે તો શું થાય? જેની મીઠાશ હતી એમાં વધારો થાય, ઓર મીઠી બની જાય. એમ સુખદેવજી બાબાએ આ શ્રીમદ ભાગવતની કથા પરીક્ષિત રાજાને સંભળાવી. સુખદેવજી બાબાના મુખેથી કહેવાયેલું આ ભાગવત અતિશય મીઠું છે. અને આવું તૈયાર ફળ આપણા હાથની અંદર આવ્યું. જોવો, આ ભાગવત રૂપી ફળ. આ 7 દિવસની કથા આજે પહેલો દિવસ છે ને કહી દઉં, કેમ કે હરિદ્વારની અંદર મારી ઘણી બધી કથાઓ થઈ ગઈ. આની આ જગ્યા ઉપર મારી ચોથી કથા છે. માં ગંગાની મેર મારી ઉપર એવી છે, ભગવાન શિવની કૃપા એવી છે કે દર વર્ષે હું આવું છું હરિદ્વાર. આ ભૂમિ ઉપર તમે કથા સાંભળો ને તો 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય. કાલથી બધા કથામાં આવો ને તો માળા લેતા આવજો ભેગી. માળા કેટલા ભેગી લઈને આવ્યા છો? ઊંચી આંગળી કરો. કડતાલું કેટલા ભેગી લઈને આવ્યા છો? ઊંચી આંગળી કરો. હરે હરે. ધન્યવાદ. આ કથા સાંભળતા સાંભળતા માળા કરજો. હું તમને મોકો આપીશ, કડતાળ વગાડવાનો મોકો આપીશ. બસ આનંદ જ કરવો છે. કથા સાંભળતા સાંભળતા હું તમને એવો ઉપદેશ નહીં કરું કે તમે કૃષ્ણનું જ નામ લ્યો, તમે રામનું જ નામ લ્યો, તમે ભગવાન શિવજીનું નામ લ્યો, તમે જેને માનતા હોય એને. પણ અહીંયા બેઠા બેઠા કંઈક ભજન કરજો. અને મારા ભાગવતની અંદર પ્રમાણ બતાવ્યું છે. તમારા જીવનની અંદર કોઈ અપૂર્ણતા હોય ને, કઈ માગણી હોય ને તમારી, ભગવાનનું વાંગમય સ્વરૂપ આ ભાગવત. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા ને ત્યારે મારા ઠાકોરજીએ કીધું છે કે હું સ્વયં ભાગવતની અંદર બિરાજિત છું. આ ભાગવતજીની પાસે કોઈ આવે અને એના જીવનમાં કોઈ અપૂર્ણતા હોય અને સાચા હૃદયથી પ્રાર્થના કરે, 2 આંસુડા પાડે, આવું 3 દિવસ કરે ને તો મારું ભાગવત એમ કે છે, ભગવાન બોલ્યા છે કે એના મનોરથ હું પૂરા કરી દઉં. આ તાકાત આમાં પડી છે. આ ભાગવત ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. આ કથાને તમે જેવા ભાવથી સાંભળશો ને એવું તમને ફળ આપશે.
આ ભાગવતજીનું જો આપણે સ્વાગત કર્યું, ભાગવતજીને માથે લીધા, શરી વળાવી સજ કરી હરી આવો એને બોલાવ્યા, અને જે આનંદ કર્યો, આનંદ હજી આગળ કથામાં તમને એવું સાંભળવા મળશે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીના વસ્ત્રને ખેંચ્યા. તો ગોપી શબ્દ માત્ર સ્ત્રીઓ માટે નથી વપરાણો, યાદ રાખજો. અમારે ભાઈઓમાં પણ ગોપી હોય, કે સાડી પહેરે એ જ ગોપી, એવું ના, એવું નથી. ગુપ્ત ભાવ, ગુપ્તમાં ગુપ્ત ભાવને જાણે એ બધા ગોપી છે. આ ભાગવતજીને માથે લીધા, એનું સ્વાગત કર્યું, શેરી વળાવી સજ કરી હરી આવો એને બોલાવ્યા, એને વ્યાસપીઠ ઉપર પધરાવ્યા. અને આના વસ્ત્રોને તમે વીખો ને તો આની અંદરથી શું નથી મળતું. આજ તો મારી પાસે ટાઈમ નથી, પણ અનુભવી સંતો કહી ગયા ને કે ભૂતલ ભક્તિ પદાર્થ મોટો અને બ્રહ્મલોકમાં નાહી. આજે હું વાત કરું છું ને તમને, આ વસ્તુ બ્રહ્મલોકમાં નથી. દેવતાઓ આ રસને ચાખી શકતા નથી. આપણે તો માનવ છીએ. આ રસને ચાખવો હોય તો માનવ દેહની જરૂર પડે. દેવતાઓ આ રસ ચાખી નથી શકતા. જોવો, નરસિંહ મહેતાએ કીધું ને, ભૂતલ ભક્તિ પદાર્થ મોટો બ્રહ્મલોકમાં નાહી. ભાગવત કથા માણસ શું કામ કરે છે બોલા? આટલો બધો ખર્ચો, આ 20-25 લાખ રૂપિયા વાપરી નાખશો, લો આટલા રૂપિયા તમે બેંકમાં મૂક્યા હો તો 10 વર્ષ 11 વર્ષ થાય તો બમણા કરીને પાછા નો આપે? આપે કે નો આપે? તો ઈ કરાય કે આ કરાય? પણ ના, માણસ જો બુદ્ધિથી વિચારે ને તો તમે બેંકની અંદર રૂપિયા મૂકો ને, એ 10-11 વર્ષે તમને પાછા આપે, બમણા કરીને પાછા આપે. પણ મારા ભાગવતજીની અંદર એમ કહું છું કે આ ભાગવત કથાની અંદર તમે ભાવથી કાંઈ રૂપિયા વાપરો ને તો મારા ઠાકોરજીએ એમ કીધું છે કે હું 3 વર્ષ નો જવા દઉં અને એના 3 ઘણા કરીને પાછા આપી દઉં. આ તાકાત મારા ભાગવતજીની અંદર પડી છે. આજથી 5,500 વર્ષ પહેલા ક્રાંતિ થઈ ગઈ અને ઋષિ મુનિઓએ સાબિત કરી દીધું કે ભાગવત કથાથી મોક્ષ મળે. આજે આ કથાની અંદર અમારો જે સત્સંગ મહિલા મંડળ, મને બહુ આનંદ છે તમારી ઉપર, આ મહિલા મંડળ ઉપર. આ લોકોએ ઊંઘ નથી કરી હો, બરોબર. આ જ્યારથી કથાનું આયોજન થયું છે ને, મને ખબર છે કે આમાં કેવા વિઘ્નો નડે, પણ હું મારા ઠાકોરજીને એવી પ્રાર્થના કરીશ કે તમને બળ આપશે, તમારું કાર્ય ક્યાંય અટકવા નહીં દે, અને માં સરસ્વતીની મેર છે તમારી ઉપર. આ મહિલા મંડળ જ્યારે મને મળ્યું ને ત્યારે મને એવું કીધું તું કે દાદા, અમે ભગવાનને પ્રાર્થના કરી, માતાજીને પ્રાર્થના કરી, સરસ્વતીને પ્રાર્થના કરી, તમે ખૂબ કથાઓ કરો, અને અહીંયા હરિદ્વારથી કથા કરીને ગયો ત્યાર પછી મેં 9 કથા કરી હતી. એટલે હું તમને જોરદાર તાલીથી વધાવું છું. તમારી ઉપર કૃપા કેવી છે માની. આજે
આ લોકોએ હરિદ્વાર બધાને બોલાવ્યા. આ હરિનો દ્વાર છે, યાદ રાખજો. માં ગંગાની ગોદ આ ભૂમિ ઉપર કથા સાંભળવા માટે આવ્યા. અને મને એવું કીધું કે જે વ્યક્તિ આવવા માંગતી હોય, તમારા ભેગી દાદા કોઈ, તો એ લોકોનું ચાર્જ 3500 રૂપિયા ખાલી, ટિકિટ ભાડું એની ઉપર. તો એટલા રૂપિયામાં અહીંયા અવાઈ જાય, શું કહો છો તમે? વિચાર કરજો, એટલા રૂપિયામાં હરિદ્વાર અવાય? હું પોતે અહીંયા કથા કરું છું હરિદ્વારમાં, મને ખબર છે કેટલો ખર્ચો થાય છે એમાં. તો આ લોકોનો ભાવ કેવો કે બધા તમે કથા સાંભળો. આમાં ઘણા ગઈઢા બુઢિયા હશે ને, ગામડાના માણસો, બધા બોમ્બેથી જ આવ્યા એવું નથી ને, આજુબાજુના ગામડામાંથી આવ્યા છે. અમુકે હરિદ્વાર નહીં જોયું હોય, અને આજે એ લોકો હરિદ્વાર પહોંચી ગયા અને અંદરથી એટલા રાજી થતા હશે. તો મારી માં ગંગા તમને ખોબે ખોબે આશીર્વાદ દેતી હશે. હું એમ કહેવા માંગુ છું, તમારું કાર્ય ક્યારે અટકશે નહીં. અહીંયા પહોંચી ગયા તો એવું નહીં માનો હરિદ્વાર પહોંચી ગયા એટલે શાંતિ થઈ ગઈ. અનેક પ્રશ્નો નડ્યો. આ જે મેનેજમેન્ટ કરે છે ને અમારા મામા નિલેશ મામા, બાબુ મામા, ક્યાં ગયા? બહાર જ હશે, અહીં દેખાતા નથી, બેઠા છે. એ પગ વાળીને નથી બેઠા, મને ખબર છે. કેવા પ્રશ્નો આવતા હોય. આ રૂમ મારે નથી જોતો, આવી સગવડ નો હાલે, તમે મજા કરવા આવ્યા છો. કાંઈક કરી લેજો. માનવ જન્મ મળ્યો છે, માં ગંગાની ગોદમાં તમે આવી ગયા છો, તો જેટલો સહકાર અપાય ને એટલો આપજો. બીજું તો તમને શું કહેવાનું. પણ આ ભૂમિ ઉપર તમે ભાવથી જે કઈ સહકાર આપશો ને, મારા ઠાકોરજી તમારા મનોરથ પૂરા કરશે, એટલું કહું. આ ભાગવત જેવો આ પ્રસંગ, આ કથા આ ચાલુ થઈ અને પહેલો શબ્દ ધન્યવાદ, ધન્ય શબ્દ વાપરો. કથાનો હંમેશા પ્રારંભ કરવો હોય તો 3 વંદના કરવી પડે, 3 વંદનાને જોવી પડે. તો 3 વંદના કઈ? પેલી ગણપતિ વંદના, બીજી સરસ્વતી વંદના અને ત્રીજી ગુરુ વંદના. આ 3ને યાદ કર્યા પછી જ આપણે આગળ વધી શકીએ. તો સૌથી પહેલા ગણપતિ મહારાજને યાદ કરીએ કે હે દાદા, હે ગુંદાળા દેવ, તમે તો મોટા પેટ વાળા છો ને, તમે અમારી ઉપર એવી કૃપા કરો કે નિર્વિઘ્ને સાંગોપાર અમારો પ્રસંગ ઉતરી જાય. અમારા મહિલા મંડળનો ભાવ કેવો હતો કે દાદા આપણે પોથયાત્રા બપોર પછી રાખવી છે. મેં કીધું એમ કેમ? તો કે અમારું એક ગ્રુપ હજી આવ્યું નથી, એ પોથયાત્રાનો લાભ લે ને. પૂજા કરવી છે અમારે, તો કે બપોર પછી દાદા સવારમાં પૂજા કરાવજો, પણ પોથયાત્રામાં તો બધા આવી જવા છો. આપણે ત્યાં હોલની અંદર સ્થાપન કર્યા છે, પૂજા કરી ગણપતિ મહારાજની ચો, અને પ્રાર્થના કરીએ કે હે દાદા, અમારા આ કાર્યની અંદર, અમારા જ્ઞાન યજ્ઞમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન નહીં આવવા દેતા. આ જવાબદારી તમારી છે, કેમ કે તમે વિઘ્ન રાજ છો, વિઘ્નોનું હરણ કરનારા છો. કલયુગનું એક પ્રમાણ બતાવ્યું છે કે સત્સંગ કરવા માટે ભેગા થાય ને એટલે નો અહીંયાથી ઉકળાટ આવીને ઉભો રહે. ઓલો કે આમ ને ઓલો કે આમ એમ કરીને બાંધી પડે. લ્યો શું કરો? અને સત્સંગમાં જેટલા બાજે એટલા ઓમ નથી બાંધતા. આ કલયુગનું પ્રમાણ છે, કેમ કે ગણપતિ મહારાજ વિઘ્ન મૂકે છે.
બાકી તો ખુદ આપણા ચરિત્રો એવા હોય અને વિઘ્નો ઊભા થતા હોય તો ગણપતિ દાદા શું કરે? વિચાર કરો. ખાલી તમે ભાવથી પ્રાર્થના કરો ને, ગણપતિ મહારાજનો ક્યારેય કોઈ વિરોધ નહીં કરે. અને એમાંય મહારાષ્ટ્રની જે ભક્તિ છે, ગણપતિ ઉત્સવ, ખલાસ. હું તો વર્ષમાં 1-2 વખત નાસિક જાઉં છું. નાસિક, મુંબઈ આવું, પણ આ લોકોનો જે ભાવ હોય ને, ભાવ, જ્યારે ગણપતિ વિસર્જન થતું હોય, અને ત્યારે રડતા હોય છે. એ જે આનંદ કર્યો હોય એ લોકો જમતા બંધ થઈ જાય છે કે આજે અમારા ઘરમાંથી અમારા ભગવાન જતા રહ્યા. એનો ભાવ કેવો! ગણપતિ મહારાજનો ક્યારેય કોઈ વિરોધ ન કરે. અમારે સંતો ભજન ગાવા બેસે તો એમાં ગણપતિને પહેલા યાદ કરે. માણસો કહે ને કે ભાઈ તમે ગણેશ બેસાડો, તા અમે આવી. બ્રાહ્મણનો દીકરો સત્યનારાયણ ભગવાનની પૂજા કરવા બેસે તો એમાં ગણપતિ પૂજા પહેલા થાય. લગ્ન હોય ને, લગ્ન આપણી ઘરે, અને તમે જે 5 દિવસ અગાઉ ગીત ગાઓ, હવે તો 1 જ દિવસ ગાય છે ને, એમાંય ઘટાડો આવી ગયો. લો, 1 દિવસ અગાઉ તમે ગીત ગાઓ તો એમાં પેલા ગણપતિ મહારાજને યાદ કરો છો? ખેડૂતનો દીકરો વાવણી વાવવા જાતો હોય તો ગણપતિ મહારાજને પહેલા યાદ કરે. વેપારીનો દીકરો સવારમાં દુકાન ખોલે, અગરબત્તી પેટાવે અને ગણપતિ મહારાજને પ્રાર્થના કરે કે ધંધામાં લાભ દેજો, નહીતર અડાડી દે. અગરબત્તી અડાડે નહીં હો, પણ એનો ભાવ કેવો! આ તો મેં તમને સારા કામની વાત કરી, પણ ખરાબ કામ કરવા વાળા માણસો, મોડા કામ કરવા વાળા માણસો ગણપતિ મહારાજને પ્રાર્થના કરે. ચોર હોય ને, ચોર, એ મધરાતે ચોરી કરવા જાય તો ગણપતિ મહારાજને પ્રાર્થના કરે કે દાદા અમારા ધંધામાં બરકત દેજો. બધાને માટે માન્યમાં માન્ય કોઈ દેવ હોય તો ગણપતિ મહારાજ છે. સારા કામની અંદર, ખરાબ કામની અંદર ગણપતિ મહારાજનો કોઈ વિરોધ ના કરે. શું કામે વિરોધ નથી કરતા? કે દેવતાઓએ ગણપતિ મહારાજને ઊંચું સ્થાન આપી દીધું, મોટો હોદ્દો આપી દીધો, અને એ હોદ્દો છે સરપંચનો હોદ્દો. આપને એમ થાય કે ગણપતિ મહારાજને યાદ કરીએ છીએ એનું કારણ કે સરપંચ છે એટલે, તો સરપંચ કર્યા શું કામ? એમાં એવું તો શું હતું ભલા? ગામની અંદર કોઈ વ્યક્તિ વિશેષ હોય, ગામ નક્કી કરે કે આ માણસ બરોબર છે, સરપંચને લાયક છે, એને સરપંચ બનાવીને આપણે સમજા વગરના મત આપો છો તમે. તો દેવતાઓએ ગણપતિ મહારાજને આગેવાન બનાવ્યા. જુઓ, ગણનાયક છે કોઈ તે દેવતાઓના આગેવાન. તો એવું તો શું હતું ભલા એમાં? તો ગણપતિ મહારાજની તમે આકૃતિ જુઓ તો વિકૃત લાગે. માણસના જેવું એનું શરીર નથી. પેલા તો મોટું બધું માથું, મોટું માથું જોઈજો. મોટા માણસના દીકરા, મોટા માણસ અને મોટું માથું છે. પછી મોટું બધું નાક,
33 કરોડ દેવતાઓમાં કોઈને ગણપતિ મહારાજ જેવડું નાક નથી. નાક કહેતા આબરૂ, મોટા બધા કાન, મોટું બધું પેટ. મોટા પેટનો અર્થ શું થાય? આમ તો ઘણાયનું શરીર જાડું હોય, શરીર વધી ગયું હોય તો એને મોટું પેટ કહેવાય. પછી ભલે ને મારી ઘોડે હોય તો શું થઈ ગયું? પણ એ ભાઈની વાત ન થાય, એ ભાઈનું મૂળ ન થાય. હૃદયની ઉદારતાને એ દિલની અંદર એ પેટમાં ઉતારી શકતો હોય, આને મોટું પેટ કીધું છે. મોટા કાન કોને કહેવાય? કે ઓલો નાનો માણસ છે એને હું ન સાંભળું, આ મોટો માણસ છે એને હું સાંભળું, એના કામ કરી દઉં, એમ ના ચાલે. નાનાને પણ એવી રીતે સાંભળો, મોટાને પણ એવી રીતે સાંભળો, એના કામ કરી દો, એને મોટા કાન કીધા છે. મોટું નાક, આબરૂદાર. ગણપતિ મહારાજની વિકૃતિ કેવી કે ઝીણી ઝીણી આંખો, વાહનમાં ઉંદર, ઝીણી આંખ. તમારે સમાજ ઉપર પ્રવૃત્તિશીલ રહેવું હોય તો આંખ ઝીણી રાખો. મારું બતાવેલું કામ થાય છે? કેવું થાય છે? આ ઝીણી આંખ. આવા 2-3 વાના હતા એટલે દેવતાઓએ ગણપતિ દાદાને ઊંચું સ્થાન આપી દીધું. એટલા માટે આપણે બધા ગણપતિ મહારાજને પહેલા યાદ કરીએ છીએ. તો એક વાત કે ભગવાન શિવ અને પાર્વતીજીના લગ્ન થયા ત્યારે ગણપતિની પૂજા થઈ હતી. ઈ કોણ બોલાય? ગણપતિની પૂજા ત્યારે કરવામાં આવી હતી. આ ગણનાયક છે. જોવો, દેવતાઓના અધિપતિ છે. આજ કથાની શરૂઆત કરીએ છીએ અને ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કે હે દાદા, અમારા પ્રસંગની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે, એ જવાબદારી તમારી છે. તમારા માટે ભાવતું અમે ગમે તે કરવા તૈયાર છીએ. એ તમે વાંગો મારા દલડાની ભ્રાતા દાતા, એ મારા દુઃખ દારિદ્ર મટી જાતા ગણપતિ દાતા, મેરે દાતા દાતા. એજી રૂમ ઝુમ રૂમ ઝુમ, રૂમ ઝુમ રૂમ ઝુમ, રૂમ ઝુમ રૂમ ઝુમ, રૂમ ઝુમ રૂમ ઝુમ ને પૂર્વાજે રૂમ ઝુમ રૂમ ઝુમ ને પૂર્વાજે. આવી મધુરી ચાલ જગંતા ગણપતિ દાતા, મેરે દાતા દાતા દાતા. તમે ભાગો મારા દલડાની ભ્રાતા દાતા, મારા દુઃખ દારિદ્ર મટી જાતા ગણપતિ દાતા, મેરે દાતા દાતા દાતા. હે દાદા, તમે એવી કૃપા કરો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતપિતાય ગૌરી સુતાય ગણના નમો નમઃ. હે દાદા, પડકારા મારી મારીને કહું છું કે એક વખત કથાની અંદર આવી જાઓ. પ્રથમ પહેલા
સમરીએ રે સ્વામી તમને સુંડાળા રીધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા રીધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે લંબોદરમ નમસ્તુભ્યં સતતં મોદકં પ્રિયં નિર્વિઘ્नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ગણપતિ મહારાજનો પ્રકાશ કેવો, વક્રતુંડ મહાકાય કોટિ સૂર્ય સમપ્રભા. અમાસની ઘોર રાત્રિ જામી ગઈ હોય તો માનવ સભ્યતાએ આપણે શું કર્યું કે થાંભલે સ્ટ્રીટ લાઈટ મૂકી. શું કામ? કે અંધારું ઉલેચાઈ જાય. તો એ પૂરેપૂરું અંધારું દૂર નથી થતું, પણ સવારનો પોર થવાનો હોય, સવાર પડવાનું હોય અને ઉગમણી દિશાની અંદર સૂર્યનારાયણ ભગવાન એક કોર કાઢે તો એ અમાસની રાત્રિ ક્યાં ગઈ એ ખબર ના પડે. એક સૂર્યનારાયણથી પૂરી સમષ્ટિનું અંધારું દૂર થઈ જાય. તો ગણપતિ મહારાજનો પ્રકાશ કેવો કે કોટી સૂર્ય સમપ્રભા, કરોડો સૂર્યના જેવું તેજ છે. હું એમ કહું કે એક જન્મના નહીં, અમારા સંતો એમ કહે કે જન્મ જન્મના અંધકાર કેમ નથી. ગણપતિ મહારાજને તમે પ્રાર્થના કરો ને, કરોડો જન્મના અંધકાર દૂર કરી દે. એક કવિએ બહુ સરસ કીધું છે કે હે દાદા, તમને જલ ચડાવું ને, જલ એ અપવિત્ર છે. આ પુષ્પ ચડાવવું એ અપવિત્ર છે, પણ અમારો ભાવ શુદ્ધ છે. શુદ્ધ ભાવથી ગણપતિ મહારાજના ચરણની અંદર આપણે એક પુષ્પ મૂકીએ. બધા પ્રાર્થના કરજો કે હે દાદા, તમે એવી કૃપા કરો કે નિર્વિઘ્ને આ પ્રસંગ પૂરો થાય. પણ અમારું આ મહિલા મંડળ દર વર્ષે આવું નવું કર્યા કરે. પ્રણમ્યમ શિરસદેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાસં સ્મરે નિત્યમ આર્વામાર્ગશીતલે. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ દ્વિતીયમ કૃષ્ણપિંડાક્ષં ગજવક્ત્રમ ચતુર્દકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તથાષ્ટકમ નવમમ બાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમ તુ ગજાનન. હે દાદા, અમારી કથાની અંદર હાજરી આપી જાઓ, અમારા મનોરથ પૂરા કરી જાઓ. તોરલપુરી રૂખડીઓ બોલા આવું તોરલપુરી રૂખડીઓ બોલા આમાં મરજી વારે મોજું પાતા ગણપતિ દાદા એ મેરે દાતા 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 તમે ભાંગો મારા દલડાની ભ્રાતા
એ મારા દુઃખ દારિદ્ર મટી જાતા ગણપતિ દાતા મેરે દાતા દાતા દાતા. તો પહેલું પુષ્પ ગણપતિ મહારાજના ચરણોની અંદર અર્પણ કરીએ. બીજી વંદના તરફ આગળ વધીએ તો માં સરસ્વતીને યાદ કરીએ. માં શારદાને યાદ કરીએ કે હે માં સરસ્વતી, હે માં ભગવતી, તો અમારી ઉપર એવી કૃપા કરે કે ભગવાન બાલકૃષ્ણનું જે આ ચરિત્ર છે ને એને અમે એવી રીતે સાંભળી શકીએ, એવી રીતે ગાઈ શકીએ, એવી રીતે બોલી શકીએ. હે માં, જો તારી કૃપા હોય ને તો અમે કરી શકીએ. એક નાનું એવું બાળક હોય, એ બાળક પ્રત્યે માનો પ્રેમ કેવો હોય, એ બાળકને એની માની પ્રત્યે કેટલો પ્રેમ હોય, એવો પ્રેમ હે માં શારદા, હે માં સરસ્વતી, અમે તારી તરફ રાખીએ છીએ. માં શું કરે કે નાનું એવું બાળક હોય એને સવારના પોરમાં તૈયાર કરે, નવરાવે, ધોરાવે, સારા વસ્ત્રો પહેરાવે. પછી માં શું કરે? માં ઘરની અંદર કામે લાગે અને બાળક બજારમાં રમવા જાય. એને બાળક ગંદુ બનીને આવે તો માં એને ખીજાતી નથી, માં મારતી નથી, વળી પાછું એને સાફ કરે. બાળક ગંદુ બનીને આવે, બાળકને ખબર ન હોય, માં એમ કે બેટા મેં તને જો તૈયાર કર્યો તો સારા કપડાં પહેરાવ્યા, તું ગંદો બની ગયો, કાંઈ વાંધો નહીં, લે હું બીજા કપડાં પહેરાવી. એ ખીજાતી નથી, મારતી નથી. તો માં સરસ્વતીને પ્રાર્થના કરીએ કે હે માં સરસ્વતી, તે તો અમને ચોખ્ખા કરીને મોકલ્યા હતા, શુદ્ધ કરીને મોકલ્યા છે, પણ આખીર અમારી બાળક નથી. હું કરું વિનંતીમાં આપને, હું કરું વિનંતીમાં આપને કે સુધારજો મારી મતીમાં. સરસ્વતી માં ભગવતી માં, સરસ્વતી માં ભગવતી. હે માં સરસ્વતી, હે માં શારદા, હે માં ભગવતી, હું તને પ્રાર્થના કરું છું. માં તારું સ્વરૂપ કેવું છે? જેણે શ્વેત વસ્ત્રો પહેર્યા છે, વામ અંગ ઉપર વીણા ધારણ કરી છે, વામ અંગે વીણા ધારતી, વામ અંગે વીણા ધારતી, કર પુસ્તક માલા શોભતી, શોભે સવારી હંસની, શોભે સવારી હંસની. સતવાણીની છો અધિપતિ, સરસ્વતી માં ભગવતી માં, સરસ્વતી માં ભગવતી. હું કરું
વિનંતી માં આપને કે સુધારો મારી મતી માં સરસ્વતી માં ભગવતી માં સરસ્વતી માં ભગવતી. હે માં સરસ્વતી, હે માં ભગવતી, એક તારા બાલકની માં તને વિનંતી છે, તું શુદ્ધ શાસ્ત્રોની અધિપતિ છો, તારી કૃપા હોય તો અમે બોલી શકીએ. આ બોલવામાં આવે એ વાણી તું છો, સમજવામાં આવે એ વાણી તું છો. પરા, પશ્યંતી, મધ્યમાં અને વેખરી, આ ચાર પ્રકારની વાણી તું છો. પણ માં તું કૃપા કરે, તું કૃપા કરે ને તો અમે આ ભગવત કથાને સાંભળી શકીએ, ગાઈ શકીએ. તારી કૃપા હોય તો. એટલા માટે કીધું ને, શ્લોક બતાવ્યો. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણાવરદંડ મંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુદિભિ દેવી સદા વંદિતા શામ પાતુ સરસ્વતી ભગવતી નિશેષ હે માં, તારી કૃપા હોય ને તો અમે આ બધું કરી શકીએ. તો બીજું પુષ્પ માં સરસ્વતીના ચરણની અંદર અર્પણ કરીએ. હજી આગળ વધવું છે. આજ તો મારી પાસે બહુ ટાઈમ નથી. ત્રીજી વંદના તરફ જઈએ તો એ છે આપણા ગુરુદેવ. ગુરુ કૃપા વગર નકામું છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના. ગુરુ વગર બધું નકામું છે, યાદ રાખજો. તો આપને એમ થાય કે આ જગતમાં ગુરુ કેટલા. આપણે જેની પાસેથી વિદ્યા અભ્યાસ કર્યો ને એ આપણા ગુરુ છે. જેની પાસેથી આપણે જનોઈ લીધી એ આપણા ગુરુ છે. આખર કહેવાનું એમ છે કે ગુરુ તત્વ જ એક છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલ જ્ઞાન મૂર્તિ દંડવાદીતમ ત્રિગુણ રહિતમ તત્વમસ્યાદિ લક્ષમ એકમ નિત્યમ બિમલચનમ સર્વાદિ સાક્ષી ભૌતમ ભાવાદીતમ ત્રિગુણ રહિતમ સતગુરુત્વામ નમામિ. આવા સદગુરુ જોજો. બ્રહ્માનંદમ, બ્રહ્મની અંદર આનંદ રહેતો હોય એ બ્રહ્માનંદમ. પરમ સુખદમ, જે નકરા સુખી નથી, પરમ સુખી છે. પરમ સુખદમ કેવલ જ્ઞાન મૂર્તિ, જ્ઞાનની જે મૂર્તિ છે. દંડવાદિતમ, દંડવોથી અતીત. ત્રિગુણ રહિતમ, સત્વગુણ, તમોગુણ, રજોગુણ વાળું આ બ્રહ્માંડ એનાથી પર. ત્રિગુણ રહિતમ સતગુરુ ત્વામ નમામિ. સર્વાદિ સાક્ષી ભૂતમ. આપણે કેવા છે આ ટોટલ માહિતી જોવા જાય ને તો આપને નથી ખબર. લો
આ ટોટલ માહિતી ગુરુ પાસે છે. આપણે આપણું મોઢું જોવું હોય તો શેની જરૂર પડે? અરીસાની. અરીસો હોય તો તમે તમારું મોઢું જોઈ શકો. કોઈ માણસ એવો દાવો ના કરે કે મેં મારું મોઢું જોયું. મોઢું જોવું હોય તો અરીસાની જરૂર પડે. એમાં ગુરુ છે ને, ગુરુ આપણે કેવા છે આ ટોટલ માહિતી જો જાણવી હોય તો ગુરુ પાસે જવું પડે. આજ તો બહુ ગુરુ વંદના નહીં લઉં, ટાઈમ નથી મારી પાસે, પણ હું ભાગવતમાં 1-2 વખત ગુરુ વંદના કરાવું છું. એક ગમ ખાઓ અને એક મગ ખાઓ. મગનો અવળો અર્થ કરો તો શું થાય? ગમ. ગુરુ ગમ ખાતા શીખવાડે. માતાઓ અને વડીલો, મારે તમને એક જ વાત કરવી છે કે આજે મેન તમે ભાગવત કથા કેટલી સાંભળી? ભાગવત કથા યાદ રહી? આજે લાખોની સંખ્યામાં માણસો કથા સાંભળે છે અને કથા યાદ નથી રહેતી. જેઠાણી આવી ગઈ હોય અને દેરાણી હાયલી આવતી હોય, એ પૈણીને આવે દેરાણી અને જેઠાણી મેણું મારે. નવી નવી હોય, કાંઈ બોલે નહીં, પણ મગજમાં રાખે. પણ 15-20 વર્ષ વિયા જાય ને પછી એને પાછું આપે. તે મને આમ કીધું તું કા ભાઈ કોઈ કાંઈ બોલે સામસામાં તો એ 20-20 વર્ષ સુધી ભૂલતા નથી. અને હું એમ કહું કે ભાગવત આટલું સાંભળ્યું તો ભાગવત તો યાદ રહેતું નથી. આપેલી ગાળને ભૂલતા નથી. આ ભાગવતને સાચવી રાખવા માટે શેની જરૂર પડે? હું એમ કહેવા માંગુ છું કે એક સાસુ અને એક વહુની ભૂમિકાની જરૂર પડે. સાસુ બન્યા પછી એક વાતનું ધ્યાન રાખજો, ધડો રાખજો, દીકરાની વહુ સાથે બાજવું નથી. એને એવા સંસ્કાર નથી આપવા. પણ એક વાતનો વિચાર કરો કે હું સાસુ બની ક્યારે? સાસુ ક્યારે બન્યા તમે? જો તમે પ્રસૂતિની વેદના સહન કરી હોય અને પછી તમે સાસુ બન્યા હોય. આજે દીકરાઓને ભણાવવા એ જુદું છે, દીકરાઓને મોટા કરવા એ જુદું છે. અને હું તો ત્યાં સુધી કહું કે દીકરાને પરણાવો અને એની વહુ આવે ને પછીની જે પરિસ્થિતિ ઊભી થાય હાવ જુદું છે. લો,